તો વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતાનું જોખમી ચિત્ર સામે આવ્યું। માસૂમોના જીવની અહીંયા કેટલી કિંમત છે એ જોઈ લો। લુણાવાડાની જીવણજી છોપારાની પ્રાથમિક શાળાની વરવી સ્થિતિ। 3 ઓરડાની શાળામાં 2 ઓરડા અતિ જર્જરિત હાલતમાં, 1 ઓરડામાં 30 બાળકો ભણે છે। ભયના ઓથાર હેઠળ આ બાળકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। જર્જરિત શાળાને બાળકોને ખાનગી શાળામાં ખસેડતા વાલીઓ અને પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 5 સુધીના વર્ગો છે, પરંતુ એ વર્ગોની હાલત આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। શિક્ષકો અને વાલીઓને નવા બાંધકામ કરવા માટે માંગ કરી રહ્યા છે, પરંતુ આળસુ તંત્રને ઝળુંબતા જીવની કોઈ પરવા જ નથી। ક્યાં સુધી ડરની સાથે શિક્ષણ મેળવશે આ દેશનું ભવિષ્ય? કારણ કે કેવી રીતે શિક્ષણ મેળવી રહ્યા છે વિદ્યાર્થીઓ એ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। બાલવાટિકાથી માંડી અને 5મા ધોરણ સુધીના બાળકો અહીંયા અભ્યાસ કરે છે। અહીંયા 3 ઓરડા છે, 2 ઓરડા, એક ઓરડો 2013માં અને એક ઓરડો 2015માં ડિસમેન્ટલ થયેલ છે, પણ આજ દિન સુધી હજુ આ અંગે કોઈ ઘટતી કાર્યવાહી થયેલ નથી। મતલબ કે બાંધકામ મંજૂરી આવેલ નથી, એટલે બાળકોને બેસવાની અગવડ ખૂબ પડે છે। અહીંયા 2 રૂમોમાં પાણી પડે છે, દરવાજા કાટ ખાઈ ગયેલા છે। એક રૂમમાં 30 બાળકો બેસાડવા અને બાલવાટિકાથી માંડી 5મા ધોરણ સુધીનો અભ્યાસ કરાવવો ખૂબ જ અઘરું કામ છે। અમે રજૂઆત કરી છે, મૌખિક રજૂઆત કરી છે સાહેબશ્રીને, અને લેખિત પણ એક વખત અરજી આપેલી છે અને એસએમસીને ઠરાવ પણ કરીને ઠરાવ પણ આપ્યું છે અમે, પણ અત્યાર સુધી અમને ઓરડો મળેલ નથી। તો સરકારશ્રી તરફથી અમને એક ઓરડો ફાળવવામાં આવે તો બાળકો અલગ અલગ રૂમમાં બેસીને અભ્યાસ કરી શકે, અને ગામ લોકો તરફથી પણ અમને સહકાર મળે છે। પણ ત્યાં એક ઓરડામાં અભ્યાસ કરવાને કારણે અમુક બાળકો ખાનગીમાં પણ જાય છે। જો અમને એ નવો એક ઓરડો મળે તો બાળકોની સગવડ સચવાય અને બાળકો અભ્યાસ અલગ અલગ બેસી કરી શકે।